બોલો સહજાનંદ સ્વામી મહારાજની, હરે કૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાન, રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી, ઉમાપતિ મહાદેવની જય. આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અમદાવાદના પૂર્વ વિસ્તાર વસ્ત્રાલમાં સરસ મજાનું એક માહોલ જોવા મને સદભાગ્ય મળ્યું છે. અહીંયા શ્રીમદ ભાગવતની કથા ચાલી રહી છે. વર્ષોથી જેમની સાથેનો મારો એક આત્મીયતાનો નાતો છે. કહે છે ને, પ્રેમનો નીપજે દેશ વિદેશે, પ્રેમનો હાટે વેચાય, પ્રેમીના પાસંગમાં જે ન આવે તે જન પ્રેમી કહાવે. એવું કોઈ વ્યક્તિ હોય ને, તમારા પૂજ્ય પ્રેમ સ્વામી છે. એનો નિર્વ્યાજ પ્રેમ ઠેઠ મચ્છુકાંઠાથી માંડી અહીં અમદાવાદ સુધી, હમણાં અમારા કોઠારી સ્વામી કીધું ને, આ પવિત્ર ગંગાજીનું ઝરણું અહીંયા આવ્યું છે. આવો મોટો એક પંડાલમાં બધાએ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત છો. સ્વામી સાથે તમારો વર્ષોનો અનન્ય નાતો છે. તમારા ઉપર પૂજ્ય સ્વામીનો અપાર પ્રેમ, હેત અને એક પ્રકારનો તમારા ઉપર એક મોટું ઋણ છે. એ ઋણને અદા કરવા માટેનો આ એક શુભ અવસર તમારી સમક્ષ આવ્યો છે. મંદિર છે ને, એ કોઈ સામાન્ય સાધારણ કોઈ મકાન નથી. એ મોક્ષમૂલક, જ્યાં બેસીને કાયમને માટે સવાર સાંજ ભગવાનની આરતી, ધૂન, ભજન, કથા વાર્તા થાય. અનેક જીવોને મોક્ષ. જો મંદિર નહીં હોય ને, તો તમારા છોકરાઓ, તમારા દીકરા દીકરીઓ બધા ગમીને આ ભટકવાના છે. મંદિરો હશે તો ભગવાન સન્મુખ જશે, સંતોની સન્મુખ જશે. હમણાં જ વાત થઈ ને, પ્રસંગ મજરમ પાશ મહાત્મનો કવયો વિદો. જો આવા સંતોના પ્રસંગમાં રહેશો, એના યોગમાં રહેશો ને, તો આપણને આ હળાહળ કળિયુગની અંદર અનેક પ્રકારની અત્યારની વિકૃત પરિસ્થિતિની અંદર તમારી ભવિષ્યની પેઢી સલામત રહેશે. એના માટે આપણે નથી ઉપકાર કરતા, આવા સંત ઉપકાર કરે છે. એમને ક્યાં કોઈ દીકરા દીકરીઓ છે? તમારા દીકરા દીકરીઓ કે તમે છો એ એના છે. એના માટે એટલે કહે છે ને, સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. તો આવા સંતો છે એ સમાજનું, સત્સંગનું, ભવિષ્યની પેઢીનું એક આશ્વાસન છે, એક રક્ષાસૂત્ર છે. એની સાથે જે જોડાયેલા હશે ને, એનો પરિવાર જ સલામત રહેશે. નકર ગમે તેવા પગ પર્વત ઠેલી પાડતા, નવતારા નખથી ઉકાળતા, કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. એ કોઈ એમને જતા રહ્યા, કોઈ કોઈને પૂછતું નથી. માટે વાલા ભક્તજનો, પૂજ્ય સ્વામીનો અપાર પ્રેમ, એ મને 2-3 તો પત્રિકા આવી ગઈ જુદી જુદી જગ્યાએ. અને આ વ્યાસાસને બેઠા ને, એના તો 2-3 ફોન આવી ગયા. એટલે મારા ઉપર પણ એમનો ભાવ ને હેત કેટલું છે એ તમને પ્રત્યક્ષ દર્શન થતા હશે. એવી ભાવનાથી આજે તમારી વચ્ચે આવવાનું થયું છે. અમારા અહીંયા બાપુનગર, નિકોલ, વસ્ત્રાલની અંદર અમારે પણ ગુરુકુળનું પૂર્વ વિસ્તારમાં બહુ મોટું મંડળ ચાલે છે. અહીંયા દર એકાદશી 1 કલાકની કાંઈ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થાય. સંતો આવી આશીર્વાદ આપે છે. લગભગ 500-700 હરિભક્તો દર ધૂનમાં હાજર રહેતા હોય છે.
એટલે આવા સ્થાનો જેટલા થાય પાણીનો કૂવો કે સરોવર કે નદીનો આરો હોય ને, આજુબાજુ ઝાડવા લીલા જ હોય, અને પણ જ્યાં કાંઈ ન હોય ને સૂકું ભટ્ટ જેવું હોય. એટલે આ આપણા છે ને આપણી સરવાણીઓ છે, આપણા સરોવરો છે, આપણા કૂવાઓ છે, એને કાંઠે આવીને બેસશો ને તો તમને ટાઢક વળશે. તો આજના પાવનકારી દિવસે જે તમે બધાએ સંકલ્પ કર્યો છો ને એમાં તમને સ્વામીના આશીર્વાદ મળી રહ્યા છે ને, ભગવાન સામે તમે જે કાંઈ યોગદાન આપશો ને ભગવાન તમને એનું 1000 ગણું આપીને રહેશે હો. એટલું નિર્વિવાદ છે. બસ આટલી વાત કરીને મારી વાતને પૂર્ણ કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.